જો તમે જોઈ શકો છો આ જગ્યા, આ સર્કલ છે. આ સર્કલ થી જે આ રસ્તો જે જાય છે, આ રસ્તા ઉપર આપણે મહુ બાબા સાહેબની જન્મ થયો. આ બધા મારા મિત્રો હજી તો બાબા સાહેબની જન્મ સ્થળે આવી જ નથી. એમ બાબા સાહેબની જન્મ સ્થળે નથી આવી. બાબા સાહેબના જન્મ સ્થળે સુધી પહોંચાડતું જે કાંઈ બોર્ડ છે, માર્ગદર્શન આપતું જે બોર્ડ છે, એ બોર્ડ હજી આવ્યું ને ત્યાં મારા બધા ગ્રુપના મિત્રો, મારા સર્કલના જેટલા મિત્રો છે, બધા એટલા ઉત્સુક છે એની હારે ફોટો લેવાની ચાલુ છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ જેટલા પણ મારા મિત્રો છે એ બધા આટલા બાબા સાહેબની જન્મ સ્થળે જવા માટે ઉત્સુક છે. આનંદ થયો. કેટલા મને છે ને તને બેઝિક સવાલ પૂછવાનું મન થાય છે. એ સવાલ કઈક મારો એવો છે, હજી આપણે મહુ સુધી પહોંચ્યા નથી. મહુ થી હજી આપણે 4 કિલોમીટર આગળ છે. મહુનું જે આપણે આ બોર્ડ જોયું, બાબા સાહેબની જન્મ સ્થળે મહુનું જે બોર્ડ જોયું, ત્યાંમાં આપણને તનામાં કેવી ઉત્સુકતા છે એમ. શેરાભાઈ, જ્યારે આપણા મહોનગર 25 કિલોમીટરના બોર્ડ જોયું તો મને તો બહુ અંદરથી આનંદ થયો કે જ્યાં દેશ ધરતી ઉપર બાબા સાહેબના પગલા પડેલા છે, ધરતી ઉપર જે જગ્યા પર બાબા સાહેબ ખુદ આવેલા છે, એ જગ્યા પર અમારા આવ્યા તો અમને એવું લાગે કે અમારા જીવનમાં સારામાં સારો એક આનંદનો એક અહેસાસ થયો ને એવું મને ફીલ થાય છે. અમારું બહુ સારામાં સારું ફીલ થાય છે મને. ને અંદરથી એક સારા મારી ખુશી ઉપજવે છે કે મને એક સારા મારી જગ્યા પર એક આવવાનો મોકો મળ્યો. હું તો ભારતના બધા નાગરિકોને કહેવા માંગુ છું કે જે પણ બાબા સાહેબને માનતા હોય, જે બાબા સાહેબની વિચારધારાને ફોલો કરતા હોય, ને એકવાર આ મહુ ગામમાં પ્રવેશ કરીને એક જે ખુશીનો અનુભવ છે જે અમે કરી રહ્યા છે, કે તમે પણ ખુશીનો અનુભવ કરો. હવે મિત્રો આગળ અમે હમણાં ફોટોસ લેતા હતા, વિડીયોઝ લેતા હતા, ત્યાં લખેલું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મસ્થળી માર્ગ, પણ ત્યાંથી અમે માત્ર 5 જ ડગલા આગળ આવ્યા તો અમને આ એક પ્રતિમા દેખાણી. આ પ્રતિમા છે માતા સાવિત્રીબાઈ ફૂલેની. હવે હું જયારે 5 ડગલા આગળ આવ્યો તો મને મનમાં એવો આભાસ થયો, મને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયાથી ખાલી માત્ર 5 જ ડગલા આગળ આવ્યો તો 5 ડગલે ને 5 ડગલે ક્યાંક ને ક્યાંક ક્રાંતિના ફૂલો ઉપજ્યા હોય ને એવો મને એમાં અહેસાસ થાય છે એમ. જય ભીમ, નવો બધો. તો મિત્રો બન્યા રહો અમારી સાથે આ વિડીયોમાં, કેમ કે અમે તમને લઈ જઈ રહ્યા છીએ બાબા સાહેબના જન્મસ્થળ એટલે કે મહુના સફરે. બાબા સાહેબની જન્મભૂમિ ઉપર આવી ગયા છે. એમાંથી પહેલો દ્વાર જે આવી ગયો છે, તો આમાં બને રહો, અમે બીજા દ્વાર તમને લઈ જાય. હાલો મળો. તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાબા સાહેબની જન્મસ્થળી ઉપર. તો બન્યા રહો આગળ વિડીયોમાં. બધા સાથી મિત્રોને ક્રાંતિકારી જય ભીમ, જય સંવિધાન. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિ એવી મહુ ગામે અમે બધા આવ્યા છીએ. 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મહુ ગામની અંદર, એટલે કે આ ગામની અંદર બાબા સાહેબનો જન્મ થયો હતો. જો બાબા સાહેબ ન હોત તો આજે અમે કોઈ અહીંયા ન હોત. જો બાબા સાહેબ ન હોત તો આ સમાજ જે સારું જીવન જીવે છે એ સારું જીવન ન જીવતો હોત. બાબા સાહેબે પોતાના 4 સંતાનોની કુરબાની આપી અને આ સમાજને એક સારી દિશાએ આપી છે. તો આ સમાજને બાબા સાહેબનો ઋણ ક્યારેય ન ભૂલવો જોઈએ. આજે અમે મહુમાં આવ્યા છીએ તો બાબા સાહેબની એક વાત મારે કરવી છે. આમ તો બાબા સાહેબની વાત કરવી એટલે હથેળીથી સૂરજ ઢાંકવા બરોબરની વાત છે. બાબા સાહેબની વાત એટલી છે કે રાતોની રાતો ઓછી પડે. એટલે બાબા સાહેબની વિશે એક મારે વાત કેવી છે कि ये रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है. औरों को जो मिला होगा मुकद्दर से मिला होगा, लेकिन हमको तो मुकद्दर भी आपके संविधान से मिला है.
હમણાં 5 વાગે મટકા ચા પીધી એટલે મારા મિત્રો કહે કે મટકા ચા બહુ મસ્તી નહીં આવે એમ. એટલે હાલમાં છીએ અમે ઇન્દોરમાં. લોકો કહે છે ઇન્દોરની ચા બહુ મસ્ત નહીં, પણ અમે પીધી મટકા ચા પીધી ને ભાઈ, ચા બહુ ટેસ્ટી. ભરતભાઈ ઈચ્છા છે કેવી છે? મસ્ત. ચાલો ભાઈ આપો ઓર્ડર. ચા બહુ મસ્તી ની છે, હવે બધા સાથે મળી અને પીએ. કેમ બધા નિમાણા થઈને બેઠા છો? આમાં એલા કાંઈ લેવાનું એટલે એવું નથી, ખાવાના તો ઠીક છે, પણ આખો વિસ્તાર ફરી જાય ને એટલે ખાવાનું ફરી જોઈએ એમ. અમારે જે કાઠિયાવાડી શુદ્ધ કાઠિયાવાડી ખાવું છે એવું કાંઈ મળતું નથી. અહીંની જે વ્યવસ્થા પ્રમાણે જે ખાવાનું છે એ અમને ભાવતું નથી. એવું છે ખાવાનું તો છે જ તે લાડાય ખાવાનું નથી એમ નહીં. તો તમે ચાખ્યું કાંઈ વસ્તુ અહીંયા? હા, પ્રકાશભાઈ 2-3 જગ્યાએ ટ્રાય કરીએ એટલે ટેસ્ટ કર્યો, પણ ટેસ્ટમાં પ્રકાશભાઈ જાણ્યું નહીં. પ્રકાશભાઈ કેવો લાગ્યો તમે ટેસ્ટ કરીને? ખબર પડાય 1 કલાકથી ભૂખા નાર જેવા થઈને રખડવી છે. હવે એક હોટલ આવી છે, જેવું હોય એવું ખાય અને અહીંથી બેસી રહેવાનું છે ટ્રેનમાં. એવું છે 1 પ્લેટ સેવ ટમેટા અને રોટલી ટેસ્ટ કરીએ. અહીંયા ટેસ્ટમાં જો નહીં મજા આવે એક જ ખાઈને હાલતું ખાવાનું. હાલો ભાઈ, ફાઇનલી હવે આપણે અહીંથી રૂમ ખાલી કરી અને 11 વાગ્યાની ટ્રેન છે. હવે આપણે જાવી છે અહીંયાથી ભોપાલ. આપણે રૂમ અહીંથી ખાલી કરી છે અને બધા હવે નીકળવા મળ્યા ધીમે ધીમે.